હલો એવરીવન. આગળના લેક્ચરની અંદર આપણે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયાના પોઈન્ટ છે જે આપણે સમજેલા હતા, જે આખો ક્વેશ્ચન 3 અલગ અલગ પાર્ટમાં મેં મોકલેલો હતો. હવે એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ તો માનવ સંસાધન આયોજનનું મહત્ત્વ શું છે, એના લાભો શું છે અને એના ફાયદાઓ શું છે. મહત્ત્વ પૂછાય, લાભ પૂછાય કે ફાયદા પૂછાય, ત્રણેયનો આન્સર સેમ જ રહેશે. તો જોઈએ આપણે એનો ફર્સ્ટ પોઈન્ટ. માનવ સંસાધન માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જાળવે છે. સૌથી પહેલાં તો માંગ બજારની અંદર કેટલી હોય અને કેટલો પુરવઠો સ્ટોકમાં અવેલેબલ હોય, એટલે માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય માનવ સંસાધન કરે છે. માંગ અને પુરવઠા વિશે તમે લોકો વધારે સારી રીતે અને ડિટેલમાં ઓલરેડી ઇકોનોમિક્સમાં ભણો છો. માનવ સંસાધન આયોજન વડે ભવિષ્યમાં કેટલા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થશે તેનો અંદાજ આવી શકે છે. એકમમાં ભવિષ્યમાં કેટલી જગ્યા ખાલી પડશે અને નવી વધારાની કેટલી જગ્યા ભરવી પડશે તેનો સ્પષ્ટ અંદાજ આવી શકે છે. આમ માનવ સંસાધન આયોજનને કારણે માનવ સંસાધન માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જળવાઈ શકે છે. પરિણામે કર્મચારીઓની સંખ્યા જરૂર કરતાં વધી જતી નથી કે અછત વર્તાતી નથી. માનવ સંસાધન શું છે, જે આપણે બધા ઓલરેડી પહેલું યુનિટ સ્ટાર્ટ કર્યું ત્યારથી હવે તમારા લોકોના માઇન્ડમાં એનો કન્સેપ્ટ છે જે ક્લિયર થઈ ગયો હશે કે માનવ સંસાધન દ્વારા કંપનીમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં કાર્ય કરતા કર્મચારીઓની જે કોઈ પણ જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરું કરવાનું કાર્ય માનવ સંસાધનનું છે. તો માનવ સંસાધન છે એ એના એટલા પ્લાનિંગ પ્રમાણે એક્યુરેટ ચાલતા હોય કે ભવિષ્યની અંદર એને કયા ફિલ્ડની અંદર કેટલા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થશે એનો ખ્યાલ એને પહેલાંથી જ આવી જાય છે. અને એ જરૂરિયાત પૂરી કરવા માટે એની પાસે કર્મચારીઓ છે એ પણ પહેલેથી જ હોય છે. એટલા માટે માનવ સંસાધનનું મહત્ત્વ અને ફાયદાની અંદર ફર્સ્ટ પોઈન્ટ એ જ છે કે કંપનીની અંદર જ્યારે પણ કર્મચારીઓની જેટલી માંગ ઊભી થાય છે સામે એટલો જ પુરવઠો માનવ સંસાધન પાસે હોય છે. પરિણામે કર્મચારીઓની અછત છે એ પણ સર્જાતી નથી અને અમુક વખતે એવું થાય કે કર્મચારીઓની જેટલી જરૂરિયાત હોય એના કરતાં કર્મચારીઓ છે જે વધી પણ જતા નથી. પરિણામે માનવ સંસાધન માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જાળવે છે. સેકન્ડ પોઈન્ટ છે માનવ સંસાધનની વૈજ્ઞાનિક ભરતી અને તાલીમ યોજી શકાય છે. માનવ સંસાધન આયોજન દ્વારા કયા પ્રકારના કાર્ય માટે કેટલા અને કેવા કર્મચારીઓની ક્યારે જરૂર પડશે તેનો ખ્યાલ આવી શકતો હોવાથી તેને અનુરૂપ વૈજ્ઞાનિક ભરતી કરી શકાય છે અને યોગ્ય તાલીમ કાર્યક્રમ યોજી શકાય છે. વૈજ્ઞાનિક ભરતી કોને કહેવાય કે જેવી રીતે લીગલી સ્ટેપ બાય સ્ટેપ કોઈ કર્મચારીની ભરતી થતી હોય એને વૈજ્ઞાનિક ભરતી કહેવાય. પછી જ્યારે કર્મચારીની જરૂરિયાત હોય ત્યારે સામેવાળો વ્યક્તિ છે એ કેપેબલ હોય કે ન હોય એની ભરતી કરી દેવામાં આવે, એને વૈજ્ઞાનિક ભરતી ન કહેવાય. તો અહીંયા શું કીધું છે કે માનવ સંસાધન દ્વારા કેટલી માંગ ઊભી થશે એનું ધ્યાનમાં રાખી અને કર્મચારીની પાસે કયું ટેલેન્ટ નથી અથવા તો એને કઈ રીતની ટ્રેનિંગ છે જે આપવાની જરૂર છે કે જેનો ફાયદો કંપનીને પણ મળી શકે. તો માનવ સંસાધન દ્વારા કર્મચારીઓની આવી રીતની વૈજ્ઞાનિક ભરતી અને એની તાલીમ છે જે યોજી શકાય છે. ત્યાર પછી થર્ડ વન છે ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે. કર્મચારીઓને યોગ્ય ભરતી અને યોગ્ય તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવતા હોવાથી તેમની શિસ્ત અને જુસ્સો ઊંચો રહે છે. તેના કારણે તેમની કાર્યક્ષમતા પણ ઊંચી રહે છે. ઊંચી કાર્યક્ષમતા, ઊંચી ઉત્પાદકતા વધુ ઉત્પાદનમાં પરિણમે છે. અહીંયા આપણને શું કીધું છે કે ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વૃદ્ધિ ક્યારે થઈ શકે કે જ્યારે કર્મચારીઓની ભરતી છે જે સમયસર થતી હોય અને કર્મચારીઓને ટ્રેનિંગ છે, ડિસિપ્લિન છે એ બધું આપવામાં આવતું હોય કે જેના લીધે કર્મચારીનું શિસ્ત પણ જળવાઈ રહે. કર્મચારી ટ્રેનિંગ લેશે તો એને આઈડિયા પણ આવી શકશે કે એને કંપનીમાં કાર્ય કેવી રીતે કરવાનું છે. કર્મચારીનો જુસ્સો છે એ પણ મેન્ટેન થશે. પરિણામે કંપનીની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વધારો થતો જોવા મળશે. ત્યાર પછીનો ફોર્થ પોઈન્ટ છે લાંબા ગાળાના આયોજનથી લાભાન્વિત. માનવ સંસાધન આયોજનથી એકમ લાંબા ગાળાના આયોજનથી લાભાન્વિત થાય છે. માનવ સંસાધનની માંગનો ચોકસાઈપૂર્વક ખ્યાલ આવી શકતો હોવાથી માનવ સંસાધન પ્રાપ્ત કરવામાં પણ સુગમતા અને સરળતા રહે છે. મધ્યમ કે લાંબા ગાળાના માનવ સંસાધન આયોજનને લઈને આ લાભ પ્રાપ્ત થાય છે.
અહીં શું કીધું છે કે માનવ સંસાધન દ્વારા લાંબા ગાળાના જે આયોજનો હોય એનાથી લાભ મળે છે. કેવી રીતે? કારણ કે માનવ સંસાધનની માંગ ભવિષ્યમાં કેટલી રહેશે એનો ચોકસાઈપૂર્વકનો અંદાજ આવી શકતો હોય, તો એ ચોકસાઈપૂર્વકનો અંદાજ આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકતા હોય કે જેના લીધે માનવ સંસાધન દ્વારા કંપનીને મધ્યમ ગાળાના કે લાંબા ગાળાના લાભ કેવી રીતના પ્રાપ્ત થઈ શકશે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી 5th વન છે શૂન્યાવકાશ સર્જાતો નથી. શૂન્યાવકાશ સર્જાતો નથી પરિણામે કે જેટલા કર્મચારીઓની જરૂરિયાત ઊભી હોય તો કોઈ વખત કોઈ કંપનીની અંદર એવું પોસિબલ નથી થતું કે એને જેટલા કર્મચારીઓની જરૂરિયાત હોય સામે એટલા કર્મચારીઓ એની પાસે અવેલેબલ ન હોય કે હાજર ન હોય. તો જોઈએ, ભવિષ્યમાં ખાલી પડનાર જવાબદાર ઊંચા હોદ્દાઓ માટે આગોતરું આયોજન કરીને કર્મચારીઓ તૈયાર કરવામાં આવતા હોવાથી બાહોશ અધિકારીઓ માનવ સંસાધન મળી રહે છે. પરિણામે સારા મેનેજર કે અધિકારી જવાથી શૂન્યાવકાશ સર્જાતો નથી. કોઈ પણ કર્મચારી છે કે જે અચાનક જ જતા રહેશે તો પણ એવું નહીં થાય કે એની જગ્યા ખાલી પડી રહેશે અને એનું પડેલું કાર્ય છે જે કોઈ પણ કર્મચારી દ્વારા પૂર્ણ નહીં થઈ શકે. પણ માનવ સંસાધન દ્વારા જે કર્મચારી, જે મેનેજર કે કોઈ પણ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ જતો રહ્યો હોય તો એના માટેની ગણતરી ઓલરેડી પહેલેથી જ માનવ સંસાધન પાસે હોય છે. હવે આપણે જોઈએ એના પછી મજૂરી ખર્ચ પર અસરકારક અંકુશ આવે છે. માનવ સંસાધન આયોજનના અભાવે લાકડે માકડું વળગાડવાની માફક આડેધડ બેફામ ભરતી દ્વારા કર્મચારીઓના વેતનનો ભાર સંસ્થાએ વેંઢારવો પડે છે અને અણઘડ કે બેજવાબદાર કામદારો દ્વારા થતો માલસામાનનો બગાડ અને ઉતરતી કક્ષા ગુણવત્તાવાળા ઉત્પાદનનું પરિણામ પણ સંસ્થાના સિરે જ આવે છે, જે ખર્ચ વધારી આવક ઘટાડી બેવડે અસ્ત્રે મૂંડે છે. આમાંથી બચવાનો એક જ ઉપાય છે માનવ સંસાધન આયોજનનો. આથી સહેજે કહી શકાય કે માનવ સંસાધનના આયોજનથી મજૂરી ખર્ચ પર અસરકારક અંકુશ આવે છે. અહીંયા શું કીધું છે કે મજૂરી ખર્ચ ઉપર અંકુશ કેવી રીતે આવી શકે? તો માનવ સંસાધન આયોજન દ્વારા. હમણાં મેં તમને આગળના પોઈન્ટની અંદર કીધું એવી રીતે કે ભાઈ માનવ સંસાધન આયોજન જો પ્રોપર રીતે હશે તો એવું નહીં થાય કે કોઈ પણ કર્મચારીને ભરતી કરવામાં આવે, કર્મચારી કેપેબલ હોય કે ન હોય. તો પરિણામે શું થાય કે જો જે કર્મચારી કેપેબલ નહીં હોય અને એની ભરતી કરવામાં આવેલી હશે તો શું થશે કે કર્મચારી છે એ ઉતરતી કક્ષાનો માલ બનાવશે, જેના લીધે વસ્તુનો બગાડ થશે, આ બધી વસ્તુ થશે. તો એના કરતાં માનવ સંસાધન આયોજન દ્વારા કર્મચારીને બરાબર ભરતી કરવામાં આવે છે અને એના લીધે જ એવું કહી શકાય છે કે જો માનવ સંસાધન આયોજન પ્રોપર રીતે થયું હોય અને કર્મચારીની ભરતી થઈ હોય તો એના દ્વારા મજૂરી ખર્ચ ઉપર પણ આપણે અંકુશ રાખી શકીએ છીએ. ત્યાર પછી 7th વન માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે. માનવ સંસાધનના આયોજન દ્વારા વૈજ્ઞાનિક ભરતી કે તાલીમ વડે માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે. અન્યથા કાં તો માનવ સંસાધન વેડફાઈ જાય અથવા કાર્ય સુચારુ રૂપે નિષ્પન્ન ન થાય. આથી માનવ સંસાધન આયોજન અત્યંત મહત્ત્વનું લેખાયું છે. અહીંયા શું કીધું છે કે જ્યારે પણ માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય ક્યારે બને કે માનવ સંસાધન દ્વારા કર્મચારીની ભરતી પ્રોપર કરવામાં આવેલી હોય, કર્મચારીની વૈજ્ઞાનિક ભરતી થઈ હોય, એને તાલીમ આપવામાં આવેલી હોય તો એના પરિણામ રૂપે માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ છે જે શક્ય બને છે. જો વૈજ્ઞાનિક ભરતી ન થઈ હોય, તાલીમ ન આપેલી હોય તો પરિણામે માનવ સંસાધન ગમે એટલું કાર્ય કરતું હોય એની કોઈ પણ કિંમત છે જે જોવા મળતી નથી. ત્યાર પછી છે ટેકનોલોજીકલ પરિવર્તનો પચાવી શકાય છે. આધુનિક સમયમાં વૈજ્ઞાનિક સંશોધનોની શોધખોળો ટેકનોલોજીકલ પરિવર્તનોને કારણે ઉત્પાદન ક્ષેત્રે નવી પ્રક્રિયા પદ્ધતિઓ અપનાવવી પડે છે. આથી વૈજ્ઞાનિક ટેકનોલોજીકલ જાણકારી, આવડત, કૌશલ્યવાળા કર્મચારીઓની જરૂર પડે છે. માનવ સંસાધન આયોજન દ્વારા તે પૂરી પડે છે. અહીં શું કીધું છે કે જ્યારે કર્મચારી છે એ પૂરેપૂરો ટેલેન્ટેડ હશે કે એને પ્રોપર એ જેના માટે લાયક હશે એ પોસ્ટને ધ્યાનમાં રાખી અને ભરતી કરાઈ હશે તો કર્મચારી છે એ પરિવર્તનશીલ હશે. પરિવર્તનશીલ એટલે કે ટેકનોલોજીકલ પરિવર્તનો છે કે જે ઇઝીલી પચાવી શકશે. પણ જો કર્મચારી એટલો એજ્યુકેટેડ નહીં હોય, એને ટેકનોલોજી વિશેની કોઈ પણ જાણ નહીં હોય તો પરિણામે ટેકનોલોજીકલ જે કોઈ પણ ચેન્જીસ આવે છે જે કર્મચારી દ્વારા પૂરા થઈ શકશે નહીં. ત્યાર પછી છે મજૂર સંઘો સાથે સુસંવાદી સંબંધોની સ્થાપના. આધુનિક સ્પર્ધાત્મક સમયમાં કર્મચારીઓમાં પણ વિશેષ જાગૃતિ આવી હોવાથી તેમજ મજૂર સંઘની પ્રવૃત્તિના જોરને લઈને સંચાલકોને મજૂર માલિક સંબંધો પ્રત્યે આંખ મીચામણા પોસાય તેમ નથી. મજૂરોને નીચી પાયરીએ ઉતારવા એટલે કે અપકર્સ, પગાર કાપ, દંડ, બરતરફી વગેરે શિક્ષાત્મક પગલાં
રૂપતણખા એકમની ઇમારતને ભસ્મીભૂત કરવામાં નિમિત્ત બની શકે છે. આથી મજૂર સંઘો સાથે સુસંવાદી સુમેળભર્યા સંબંધોની સ્થાપના, સંરક્ષણ અને સંવર્ધન જરૂરી બને છે, જેમાં માનવ સંસાધન આયોજન સહાયરૂપ નીવડે છે. ઓલરેડી જ્યારે HRMનો ફર્સ્ટ લેક્ચર હતો અથવા તો વિડીયો હતો એની અંદર અથવા તો તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલું છે કે માનવ સંસાધન આયોજન છે જે પૂરેપૂરું કર્મચારી બેઝડ છે. કર્મચારીને ધ્યાનમાં રાખીને માનવ સંસાધન આયોજન કરવામાં આવે છે. કર્મચારીઓ છે એ કંપની પાસે ખાલી શું આશા રાખે છે અથવા તો કંપની છે એ શું માને છે કર્મચારીઓને કે માનવ સંસાધનને કે એ આપણા બોડીની અંદર જેવી રીતે હાથ, આંખ, કાન, નાક, પગનો સમાવેશ થયેલો છે એવી જ રીતે કંપનીની અંદર માનવ સંસાધન અને કર્મચારીઓનો સમાવેશ થયેલો છે. માનવ સંસાધન ક્યારે યુઝફુલ થઈ શકે કે જ્યારે કંપનીની અંદર કર્મચારીઓ વધારે હોય તો ત્યારે જ. તો એટલા માટે અહીંયા કીધેલું છે કે ભાઈ અત્યારની કન્ડિશનને ધ્યાનમાં રાખીને કંપનીના માલિકોને એના કર્મચારીઓ સાથે કોઈ પણ રીતના અપકર્સ આપવા કે એનો પગાર કાપવો કે આવી બીજી ત્રીજી કોઈ પણ રીત કરવી પોસાય એમ નથી. તો પરિણામે માનવ સંસાધનના મહત્ત્વ દ્વારા મજૂર સંઘ અને એના માલિકો વચ્ચેના જે સંબંધો છે જે શાંતિવાળા અને સંવાદી ભરેલા હોય છે. ત્યાર પછી 10th વન છે કાયદાની જોગવાઈઓનું પાલન સરળ બને છે. સામાજિક સલામતી અને મજૂર કલ્યાણ પ્રવૃત્તિ વેગવાન બનતા ભારતમાં કાનૂની જોગવાઈના પગરણ મંડાણ તેના પરિપાક રૂપે વિવિધ કાયદાઓ ઘડાયા અને અમલી બન્યા. જેવા કે કેવા કાયદાઓ અહીંયા અમલમાં મુકાયા છે જોઈએ. કામદાર વળતર ધારો 1925, ભારતીય કારખાના ધારો 1947, ઔદ્યોગિક ઝઘડાનો કાયદો 1948, કામદાર રાજ્ય વીમા ધારો 1948, લઘુત્તમ વેતન ધારો 1952, પ્રોવિડન્ટ ફંડનો કાયદો 1952, પ્રસૂતિ લાભ ધારો 1961, ગ્રેચ્યુઇટી ચૂકવણી ધારો 1972 વગેરે. આના સંદર્ભમાં જો માનવ સંસાધનના આયોજનના અભાવે બેફામ ભરતી થઈ ગઈ હોય તો તેના પરિણામે ક્યાંક ને ક્યાંક તો આ કાયદાની વિવિધ જોગવાઈઓ હડફેટે આવી જવાય. આમાંથી બચવા કે કાયદાની જોગવાઈઓનો સરળ પાલન અર્થ માનવ સંસાધન આયોજને અત્યંત લાભદાયી કર્યું છે. તો અહીંયા આપણા માનવ સંસાધન આયોજનના મહત્ત્વ, લાભો અને ફાયદાઓવાળો ક્વેશ્ચન છે જે પૂર્ણ